Hello students, welcome to the chemistry zone. પ્રજ્ઞા મેડમ, આજે આપણે પ્રકરણ નંબર 2 ની શરૂઆત કરવાના છીએ. પ્રકરણ નંબર 2 નું નામ શું છે? તો પરમાણુનું બંધારણ. આ ચેપ્ટર તમને JEE નીટ માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર ગણાય, બીકોઝ કે આ ચેપ્ટરમાંથી કોમ્પિટિટિવ લેવલે તમને 2 ક્વેશ્ચન કમ્પલસરી હોય છે. 1 ક્વેશ્ચન 4 માર્કનો હોય, એટલે સમજો કે 2 ક્વેશ્ચનના તમારે 8 માર્ક્સ આ ચેપ્ટરથી મળી શકે છે. પ્લસ આ ચેપ્ટરના માર્ક્સ જવા ના દેવાય. બહુ જ નાઇસ ચેપ્ટર છે. કન્સેપ્ચ્યુઅલી જો આખું ચેપ્ટર સમજીએ તો ડિટેલમાં કરશું તો કદી ભૂલી પણ નહીં જવાય. એડિશનલ ફાયદો એ છે તમને કે આ ચેપ્ટર 11thની અંદર કેમેસ્ટ્રીમાં સેકન્ડ ચેપ્ટર છે, જે ફિઝિક્સમાં 12thમાં 4th સેમિસ્ટરમાં અગેન સ્ટ્રક્ચર ઓફ એટમ ચેપ્ટર તમને આવશે. તો અત્યારે એક વખત ભણ્યું, લાસ્ટ મોમેન્ટ રિવિઝનની જરૂરત હોય અને ત્યારે એ ચેપ્ટર ફરીથી થઈ જાય છે, તો કદી કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એટલે આજે આપણે શું કામ આ ચેપ્ટરના વિડીયોઝ બનાવીએ, તો ડિફિકલ્ટ થોડું ચેપ્ટર છે, સમજવાની અન્ડરસ્ટેન્ડિંગની વધારે જરૂર છે. સો વિડીયો તમારા પાસે હોય તો તમે એને ફ્રિકવન્ટલી રિવાઇઝ કરી ને જોઈ લો તો થોડું બેનિફિશિયલ તમારા માટે રહેશે. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પરમાણુનું બંધારણ, યાની કે સ્ટ્રક્ચર ઓફ એટમ. એટમની જો શરૂઆત કરીએ તો એટમ શબ્દ છે, ઇંગ્લિશમાં પણ ગુજરાતી શબ્દ છે પરમાણુ. તો પરમાણુઓનું અસ્તિત્વ સૌથી પહેલા દર્શાવનાર વૈજ્ઞાનિકો પરમાણુઓનું અસ્તિત્વ જે છે એ દર્શાવનાર કોણ હતા? તો ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હતા. મેં આના માટે એક વિડીયો મૂકી ચૂકી છું તમને પરમાણુના બંધારણની વધારે ડિટેલ માટે, કે ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ એવું કીધું હતું કે જે કોઈ પણ પદાર્થ છે એ શેનો બનેલો છે? તો સૂક્ષ્મ કણોનો બનેલો છે. કોઈ પણ પદાર્થ શેનો બનેલો છે? સૂક્ષ્મ કણોનો. અર્થાત કે મારા પાસે કોઈ પદાર્થ છે, એને હું ડિવિઝન કરું તો મને 2 ટુકડા મળે, એનું હું ફર્ધર ડિવિઝન કરું તો એમ હું ડિવિઝન કરતા જાઉં, હું એને તોડતા જાઉં, તો અંતે છેલ્લે નાનામાં નાનું કશુંક વધે છે, જેને આપણે કણ યાની કે પરમાણુ કહીએ છીએ. એટલે કોઈ પણ પદાર્થ જે છે એનો નાનામાં નાનો કણ, નાનામાં નાનો કણ જે સૂક્ષ્મ કણ, એને આપણે નામ આપ્યું છે પરમાણુ. આ જે પરમાણુ છે એનું ફરીથી વિભાજન થઈ શકતું નથી. છેલ્લું વિભાજન, ફરીથી વિભાજન થઈ શકતું નથી એવું પહેલાં માનવામાં આવતું હતું. અત્યારે તો એનું વિભાજન શક્ય છે. પણ જ્યારે ગ્રીક અને ભારતીય તત્વજ્ઞાનીઓ આના પર સંશોધન કરતા હતા ત્યારે એમને એવું લાગ્યું હતું કે એ નાનામાં નાનો કણ, જેને ફરી ટૂંકમાં પદાર્થને તોડીને ટુકડા કરીને છેલ્લો ટુકડો નાનામાં નાનો લઈએ, જેનું ફરીથી ટુકડો ના થાય, ફરીથી વિભાજન ના થાય, એને કણ શબ્દ આપ્યો હતો. અને એના માટે ગ્રીક શબ્દ હતો એટોમિયો. એટોમિયો યાને કે અનકટેબલ, ઇનડિવિઝિબલ, જે ફરીથી તોડાતો નથી, અવિભાજ્ય છે અને અવિભાજ્ય છે એવું માનતા હતા, એટલે આને એટમ નામ આપવામાં આવ્યું.
હવે આ જે એટમ છે એ એટમનો અર્થ એવો થાય કે ફરીથી વિભાજન ના થાય. હા, હવે તો થઈ શકે છે, પણ જે વર્ડ આવી ગયો ને હવે એ ટોમિયોમાંથી ટોમિયો ના કરી દેવાય. તો આ જે પરમાણુ જે છે હવે એની વધારે ડિટેલમાં જઈએ તો કે પરમાણુની અંદર શું છે એ જાણવાની શું કામ ઈચ્છા થાય, શું કામ પરમાણુના બંધારણને જાણવાની જરૂરત પડી? તો કે કોઈ એક તત્વ જે છે એ બીજા તત્વથી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મમાં અલગ પડતો હતો. કોઈ એક તત્વ શું કામ બીજા તત્વ સાથે જોડાય છે? હાઇડ્રોજન જેમ કે ઓક્સિજન સાથે જોડાઈને પાણી બનાવે છે. તો પરમાણુઓ જોડાઈ ને શું કામ અણુઓ બનાવે છે? પરમાણુ સ્થાયી શું કામ છે, એટલે કે એની સ્થાયીતા. તો આ બધા જે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હતા એનો જવાબ શોધવા માટે પરમાણુ બંધારણ જાણવું એ બહુ જ અગત્યની વાત હતી. એટલે ફરીથી વિભાજન નથી થતું એ ટોમિયો. હવે એ પરમાણુ વિશે એ દ્રવ્યના પરમાણુય સિદ્ધાંત તમે ભણી ચૂક્યા છો. ચેપ્ટર નંબર 1માં જ્હોન ડાલ્ટનની વાત આપણે કરી હતી. બ્રિટિશ ટીચર છે એ પોતે. તો બ્રિટિશ ટીચર જે છે જ્હોન ડાલ્ટન એ બ્રિટિશ શાળાના શિક્ષક હતા જ્હોન ડાલ્ટન. અને જ્હોન ડાલ્ટન બ્રિટિશ ટીચર છે. તો જ્હોન ડાલ્ટનની વાત કરીએ તો યર 1908માં બ્રિટિશ ટીચર જ્હોન ડાલ્ટને 1908માં ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત રજૂ કર્યો હતો. તમને યાદ છે ચેપ્ટર નંબર 1માં આપણે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત ટોપિક ભણી ચૂક્યા છીએ. તો આ ડાલ્ટનનો જે પરમાણુય સિદ્ધાંત છે એમાં થોડી ઘણી સમજૂતી મળતી હતી, છતાં પણ ઘણા બધા કન્સેપ્ટ એવા હતા, કોઈ પ્રાયોગિક હકીકત નથી, માત્ર અનુભવથી એમણે કીધું હતું. એટલે એનાથી બહુ વધારે માહિતી પણ એટલી નથી મળી શકતી. તો તકલીફ શું આવી કે ધીરે ધીરે પરમાણુની અંદર જ્યારે ઈચ્છા થઈ સંશોધન કરવાની કે આ જે પરમાણુ છે, સૌથી પહેલા તો વાત કરીએ કે પરમાણુનો આકાર કેવો છે. તો પરમાણુનો આકાર ગોળ દડા જેવો છે. આ જે ગોળ દડા જેવો પરમાણુ છે એ પરમાણુની અંદર નાનકડું ન્યુક્લિયસ છે. અને આ જે ન્યુક્લિયસ છે એ કુલ પરમાણુ કદ કરતાં 10⁵ ગણું નાનું છે. 10⁵ ગણું નાનું છે, 1 લાખ ગણું નાનું છે. એટલે આખા પરમાણુની કમ્પેરિઝનમાં આ બહુ જ નાનું છે ન્યુક્લિયસ. અને આ ન્યુક્લિયસની અંદર મૂળભૂત કણો આવેલા હોય છે. એ મૂળભૂત કણો કયા? તો પ્રોટોન જેના પર ધન વીજભાર છે, ન્યુટ્રોન જેના પર વીજભાર નથી, અને બહાર કક્ષાઓમાં ઇલેક્ટ્રોનો આવેલા છે. તો આ 3 જે કણ છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, આ 3 કણને ફંડામેન્ટલ યાની કે મૂળભૂત કણ કહેવાય. મૂળભૂત કેમ? તો કે દરેક પરમાણુમાં એ હાજર હોય જ, એટલે એને મૂળભૂત કણો કહેવામાં આવે છે. તો આપણે આજે વધારે ડિટેલમાં જઈએ કે આ મૂળભૂત કણો અથવા અપરમાણવીય કણોની શોધ તરફ જઈએ ને એમાં સૌથી પહેલાં ઇલેક્ટ્રોનની શોધ પર ડિસ્કસ કરીશું. ઇલેક્ટ્રોન ડિસ્કવરી કોણે કરી હતી? તો એ કેવી રીતે થઈ એની થોડી હિસ્ટ્રી ભણીએ પહેલાં. કે ઇલેક્ટ્રોન નામનો કણ છે એવો ડાઉટ કઈ રીતે ગયો? તો ઇલેક્ટ્રોન નામનો કણ છે એવું ડાઉટ જવાનું કારણ શું? તો તમે કોઈ પણ સરફેસ છે, ચલો એબોનાઇટનો જે સળિયો છે એને સિલ્કના કપડા પર આપણે ઘસીએ, યા તો કાસ્કો છે જેને કોરાવાળમાં ઘસવામાં આવે, અને એ કાસ્કાને સતત કોરાવાળમાં ઘસ્યા પછી નાના નાના કાગળના ટુકડા કરીને આમ કાસ્કો રાખીએ તો એ ટુકડાઓ
પેલા કાંસકા તરફ આકર્ષાય છે, અર્થાત એ કાંસકા પર કોઈકને કોઈક પ્રકારનો વીજભાર ઉત્પન્ન થયો. તો આ ક્યાંથી આવ્યો? કાંસકા પર વીજભાર ક્યાંથી આવ્યો એવો શક જતો હતો. એ સિવાય બીજી વાત કરીએ તો 1830માં માઇકલ ફેરાડે, 1830માં કોણ? માઇકલ ફેરાડે. માઇકલ ફેરાડે 1830માં શું દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે, તમે 10મા ધોરણમાં આ વસ્તુ શીખ્યા હતા કે કોઈ વિદ્યુત વિભાજ્યનું, ચલો આપણે દ્રાવણ લઈએ. વિદ્યુત વિભાજ્ય એટલે વિદ્યુત વડે જેનું વિભાજન થઈ શકે તે. તમને યાદ હશે 10થમાં કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરના વિદ્યુત ધ્રુવો મૂકવામાં આવે. ધારો કે આ અશુદ્ધ કોપર છે અને શુદ્ધ કોપર છે અને એને જો બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે, આ મોટો છેડો હોય ને એ બેટરીનો ધન ધ્રુવ ગણાય ને નાનું છેડો છે એ બેટરીનો ઋણ ધ્રુવ ગણાશે. બેટરીનો જે ધન ધ્રુવ છે, બેટરીનો જે ધન ધ્રુવ છે એ એનોડ અને બેટરીનો ઋણ ધ્રુવ છે એ કેથોડ. હવે જો આ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો થાય છે શું કે અહીંયાથી કોપરના કણો દ્રાવણમાં જાય છે અને અહીંથી કોપરના કણો દ્રાવણમાંથી અહીંયા જમા થાય છે. એટલે અહીંથી ઓગળે છે. એનોડ પરનું દ્રવ્ય દ્રાવણમાં ઓગળે છે. જ્યારે કેથોડ પરનું દ્રવ્ય કેથોડ પર દ્રવ્ય જમા થાય છે. આ ઘટના બનતી હતી, પણ કેમ બનતી હતી એ કોઈને ખબર નથી. ત્યાંથી એમને ડાઉટ ગયો કે ભાઈ કોઈ પણ વિદ્યુત, મતલબ વિદ્યુતનો સ્વભાવ, વિદ્યુત જે છે એ વિદ્યુત કણ સ્વભાવ દર્શાવે છે એવો એમને ડાઉટ ગયો હતો. વિદ્યુત કેવો સ્વભાવ દર્શાવે છે? કણ સ્વભાવ દર્શાવે છે એવો ડાઉટ અહીંયાથી ગયો હતો. જો ફરીથી સમજાવું કે એનોડ પરથી કોપર જે છે, આ શુદ્ધ કોપર હોય ને આ અશુદ્ધ કોપર હોય, અહીંયા બંને, આને વિદ્યુત ધ્રુવ કહેવાય. અને આ બંને વિદ્યુત ધ્રુવો એનોડ અને કેથોડ બંને ધાતુના જ બનેલા છે. અને આ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે, અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો તો આ જે કોપર છે એ ઓગળીને દ્રાવણમાં પડશે. તમે અડધી કલાક પછી જોશો તો આ બિલકુલ હશે જ નહીં, આખો ઓગળીને દ્રાવણમાં આવી ગયો હશે અને અહીંયા ડબલ થઈ ચૂક્યો હશે, કારણ કે આ વાળો ઓગળેલો આખું દ્રવ્ય અહીંયા જમા થયું હશે. અર્થાત એનોડ પરનું દ્રવ્ય દ્રાવણમાં ઓગળી ગયું ને કેથોડ પર જમા થયું. આ ઘટના બનતી હતી, પણ એની પાછળનું કારણ કોઈને ખબર નહોતું. હું તમને કહું છું એ કારણ, કે આનું કારણ શું? તો કે એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશન અર્થાત ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા. ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે બાળકો? ઓક્સિડેશન. એટલે અહીં જે કોપર ધાતુ છે એ કોપર 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને કોપર +2માં કન્વર્ટ થશે, જે અહીંયા દ્રાવણમાં કોપર +2 કોપર +2 કોપર +2 સ્વરૂપે પડશે. જો આ કણ એણે ગુમાવ્યો, આપણે એની શોધ તરફ જઈ રહ્યા છીએ. અત્યારે ખબર નથી. માઇકલ ફેરાડે ઘટના બનતી હતી, કારણ ખબર નહોતું, શક હતો. તો અહીંયા કોપર +2માં રૂપાંતરિત થયો તો એણે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. જ્યારે દ્રાવણની અંદરનો જે કોપર +2 છે કેથોડ પર
રિડક્શન પ્રક્રિયા થાય. રિડક્શનનો અર્થ એવો થાય ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા. ઇલેક્ટ્રોનને ગુમાવવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. ઇલેક્ટ્રોનને મેળવવાની પ્રક્રિયાને રિડક્શન કહેવાય. ને અહીં દ્રાવણમાં જે Copper+2 પડ્યો એ અહીંથી ઇલેક્ટ્રોન મેળવશે. આ વીજભાર શેનો બનેલો છે એ પણ એ લોકોને ખબર નહોતી, એટલે જ તો કહે છે કે વિદ્યુત એ કણ સ્વભાવ દર્શાવે છે. આ વીજભાર, તમને વીજભાર એટલે શું? તો વિદ્યુત પ્રવાહ એટલે ઋણ ભારિત ઇલેક્ટ્રોનનો પ્રવાહ. આ રીતે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જ્યારે રચાય તો આ ઇલેક્ટ્રોનના જે પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહેવાય છે. અને આ કણ છે, જુઓ બધા એમાં. એટલે આ જે ઘટના બની એનાથી એમને ડાઉટ ગયો કે વિદ્યુત કેવો સ્વભાવ દર્શાવે છે? કણ સ્વભાવ દર્શાવે છે. ને આ Copper+2 બે ઇલેક્ટ્રોન નામના કણોને મેળવીને ફરીથી કોપર ધાતુમાં કન્વર્ટ થાય છે. તો આ ઘટના પરથી પણ 1830માં માઇકલ ફેરાડેએ સજેસ્ટ કર્યું હતું કે વિદ્યુત પણ કણ સ્વભાવ દર્શાવે છે. પણ છતાં બી એના સંશોધનમાં હજી વાર હતી. તો કેવી રીતે ઇલેક્ટ્રોન મળ્યો હશે? થાય છે ને ઉતાવળ તમને પણ કે કેવી રીતે આવ્યો હશે? ક્યુરિયોસિટીની વાત આવે છે કે ઇલેક્ટ્રોન કઈ રીતે મળ્યો. તો પછી તો ઇલેક્ટ્રોન મળવા પાછળનું કારણ છે વીજ વિભાર નળી. ત્યારબાદ આપણે વાત કરીએ, તૈયાર જ છે, વિલિયમ ક્રુક સંકલ્પ 1879. વિલિયમ ક્રુક્સે એક ટ્યુબ બનાવી હતી જેને વિદ્યુત વિભાર નળી કહેવાય છે, ક્રુક્સ ટ્યુબ. વિદ્યુત વિભાર નળીના પ્રયોગો પરથી પરમાણુના બંધારણની ભીતરમાં આપણે નજર કરી શકાય. તો આ વીજ વિભાર નળીની વાત કરીએ તો એ કેવી હોય છે? એ નળી સિમ્પલ ધાતુની કાચની નળી હોય છે. આવી રીતે અહીંયા પંપ હોય છે. આ પંપ શૂન્યાવકાશ પંપ કહેવાય, અર્થાત આમાંથી હવા બહાર ખેંચી લેવાની હોય છે, વેક્યુમ કરવાનું હોય છે. ને હવા બહાર ખેંચી લેવાનો મતલબ એવો થાય કે દબાણ ઘટાડ્યું. ને દબાણ ઘટાડ્યું એટલે નીચું દબાણ, નીચા દબાણે આમાં વાયુ ભરવામાં આવે છે. અહીંયા બે ધાતુઓના ઇલેક્ટ્રોડ છે, એનોડ અને કેથોડ. આ ધાતુઓના ઇલેક્ટ્રોડને હમણાં જ તો આપણે ભણ્યા હતા. જો ઇલેક્ટ્રોડ હતા બે, એનોડ કેથોડ, ધાતુની પટ્ટી જ છે આ બી, અને એને બેટરી કનેક્ટ કરી હતી. સેમ વે, સેમ ટુ સેમ વસ્તુ. આ જ પ્રેક્ટિકલને આ લોકોએ આ રીતે કન્વર્ટ કર્યો. આ બે ધાતુઓની પટ્ટીને બેટરી સાથે કનેક્ટ કરી. થી પણ ઊંચું વોલ્ટેજ, અહીંયા એ લોકો હાઈ વોલ્ટેજ લો પ્રેશર, નીચા દબાણે ઊંચું વોલ્ટેજ આપવાનું. આ બે ધાતુના વિદ્યુત ધ્રુવો છે. ને આ ધાતુના જે વિદ્યુત ધ્રુવો છે એ વિદ્યુત ધ્રુવોમાં આવે શું કરવાનું કે અહીંયા ગેસ ભરી દેવાનું, કોઈ પણ વાયુ. આ કોઈ પણ વાયુ, આ ક્રુક્સ ટ્યુબ છે, ક્રુકે બનાવી હતી, વિલિયમ ક્રુક્સ. અને આમાં પ્રેક્ટિકલો ખાસ કરીને કર્યા હતા કોણે? તો લગભગ આના પર વધારે અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક હતા માઇકલ ફેરાડે. કેમ કે માઇકલ ફેરાડેને જ આવો ડાઉટ ગયો હતો કે આ દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, તો આ સેમ ફિનોમિના બટ વાયુ સાથે કરી. અને આમાં વાયુ ભર્યા પછી એને નીચા દબાણે જો હાઈ વોલ્ટેજ આપવામાં આવ્યું, પહેલાં તો એ લોકોએ શું કર્યું કે નોર્મલ પ્રેશર રાખ્યું. જે આજુબાજુ હવામાં એક વાતાવરણ દબાણ છે એ એક વાતાવરણ દબાણ લીધું. તો એક વાતાવરણ દબાણે શું સીન મળ્યું કે કોઈ કરંટ ફ્લો જ ના થયો. એટલે ત્યારબાદ એમણે શું કર્યું કે હજી થોડી હવા આમાંથી નીકાળી લીધી ને એક વાતાવરણને બદલે દબાણ ઘટાડીને 10⁻²
એટમોસ્ફિયર કરી દીધું, એટલે કે 1/100 એટલે 0.01 વાતાવરણ જેટલું દબાણ આપ્યું. મતલબ હવા નીકાળી લો, દબાણ ઘટી જાય ને પછી 10,000 જેટલો હાઈ વોલ્ટેજ અપ્લાય કર્યો તો એમાંથી તરત જ આખી ટ્યુબ ગ્લો થઈ. તમે જો ઘરમાં તમારા ઘરે ટ્યુબલાઇટ હશે જ, તમારા ઘરમાં જે ટ્યુબલાઇટ છે એમાં તમે જોયું હશે આવી રીતે બે બાજુ ઇલેક્ટ્રોડ હોય છે. એ વાળી જે નળી છે ને ટ્યુબલાઇટને તમે જોરથી ફોડશો તો બહુ મોટો અવાજ આવે છે, કારણ કે એના અંદર પણ શૂન્યાવકાશ કરીને ગેસ ભર્યું છે. હવે જ્યારે તમે લાઇટનું સ્વિચ ઓન કરો તો શું થાય? તો જે ટ્યુબલાઇટ છે એની અંદર બહુ બધો પ્રકાશ થાય છે, અર્થાત એ ગ્લો થાય છે. તો એમ સેમ એ જ વસ્તુ છે. વીજ વિભાર નળી, વાયુ ભરેલો છે આમાં, નીચા દબાણે ઊંચું વોલ્ટેજ આપ્યું છે અને જેવું તમે 0.01 વાતાવરણ દબાણ આપો છો તો નળી પ્રકાશિત થાય છે, ગ્લો થઈ જાય છે, લાઇટ થાય છે અંદર. અને પ્રકાશિત થયા પછી રેડિશ ઓરેન્જ કલરનું લાઇટ જો નિયોન વાયુ હોય તો મળે તમને. હાઇડ્રોજન હોય તો પર્પલ કલર નીકળે. જેવું જેવું વાયુ એવા રંગનું લાઇટ. તો આમાં જુદા જુદા વાયુ ભરો તો જુદા જુદા રંગના લાઇટ આમાં મળશે તમને. રંગ અલગ અલગ હશે વાયુની લાક્ષણિકતા પ્રમાણે. પણ જો હજી પણ પ્રેશર રિડ્યુસ કરવામાં આવે, 10⁻⁴ એટમોસ્ફિયર કરી દેવામાં આવે, દબાણ હજી પણ નીચું કરશો તો એ જે ગ્લો થયો છો એ લાઇટ બંધ થઈ જશે, પરંતુ કરંટ ફ્લો ચાલુ રહેશે. અને એ જે કરંટ ફ્લો ચાલુ રહેશે એમાં કેથોડમાંથી કિરણો નીકળીને એનોડ તરફ જાય છે. અને માટે જ આ નળીનું નામ કેથોડ કિરણ નળી રાખ્યું છે. આ નળીનું શું નામ છે? કેથોડ કિરણ નળી છે. અને આ કેથોડ કિરણ નળી જે છે એ કેથોડ કિરણ નળીમાં જે વિકિરણો છે એ કેથોડમાંથી નીકળી કિરણો જે છે એ કેથોડમાંથી નીકળીને એનોડ તરફ જતા હોવાથી કેથોડમાંથી નીકળીને એનોડ તરફ જતા હોવાથી તેને કેથોડ કિરણો કહેવામાં આવે છે. એ કેથોડમાંથી નીકળીને એનોડ તરફ જતા હોવાથી અને કેથોડ કિરણો કહેવામાં આવે છે. હવે આપણે આ કેથોડ કિરણો જે મળ્યા, આ કેથોડ કિરણોની થોડીક લાક્ષણિકતાઓની ચર્ચા કરશું. આ વીજ વિભાર નળી તમને આઈડિયા આવી ગયો હશે. હવે આ જે વીજ વિભાર નળીમાં જે કેથોડ કિરણો નીકળ્યા, આ નળીની ખાસિયત ફરીથી ચર્ચા કરીએ. જો શું હોય, એક પંપ હોય વેક્યુમ કરવા માટે, ગ્લાસ ટ્યુબ છે, ગ્લાસ ટ્યુબના બંને એન્ડ પર ધાતુના બે ઇલેક્ટ્રોડ સીલ કરેલા હોય છે. અહીંયા બેટરી લગાવેલી હોય છે. બિગ પોલ પોઝિટિવ આ એનોડ, નેગેટિવ આ કેથોડ. આમાં ગેસ ભરવામાં આવે છે, નીચા દબાણે ઊંચું વોલ્ટેજ આપવામાં આવે છે. પણ અહીં જે સ્ક્રીન છે, અહીંયા જે એનોડ લેવામાં આવે છે, આ એનોડ જે છે એ પરફોરેટેડ હોય છે. અર્થાત કે આ જે એનોડ છે એમાં કાણા હોય છે. આવી રીતે અમે ડાયરેક્ટ બતાવી દીધું છે, પણ આ એનોડ પરફોરેટેડ એટલે કાણાવાળો એનોડ લીધો, છિદ્રોવાળો એનોડ હોય છે. અને છિદ્રોવાળો એનોડ હોવાથી એમાંથી કિરણો નીકળીને આ જે પાછળની સ્ક્રીન છે આ પ્રસ્ફુરણ પડદો કહેવાય. અને એ જે પાછળ પડદો છે એ પ્રસ્ફુરણ પડદો ઝિંક સલ્ફાઇડનો હોય છે. પ્રસ્ફુરણ પડદા તરીકે શું મૂકેલું છે? ઝિંક સલ્ફાઇડ. અને જ્યારે કિરણો એનોડમાંથી નીકળી અને આ પડદા પર અથડાય ત્યારે સ્પાર્ક થાય છે નાના નાના, અને સ્પાર્કને કારણે કિરણો ગણી શકાય છે. કે આ સ્પાર્ક થાય એટલે ખબર શું પડે? પહેલાં તો સ્પાર્ક થવાથી તો કે અહીંથી કિરણ આવ્યું છે અને અહીંયા સ્પાર્ક થાય છે એટલે ખ્યાલ આવે છે કે વિકિરણ આવે છે. આ સ્પાર્કથી એની પ્રેઝન્સ મેળવી શકાય છે. તો
તો આવા જે પ્રેક્ટિકલ્સ હતા એને વધારે ડિટેલમાં એનો અભ્યાસ કરતા ગયા અને એ મુજબ કેથોડ કિરણોના ગુણધર્મોની તારવણી થઈ. તો આ કેથોડ કિરણોના ગુણધર્મોની આપણે વાત કરીએ. તો પહેલો ગુણધર્મ કેથોડ કિરણો માટે શું છે? તો કેથોડ કિરણો એનો પહેલો ગુણધર્મ બહુ જ સરસ લખ્યું છે બુકમાં કે કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય. કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય યા કેથોડમાંથી નીકળે અને એનોડ તરફ જાય. તો એનાથી શું સાબિત થયું કે કેથોડથી નીકળીને એનોડ તરફ ગયા? તો સાબિત શું થયું? તો કે એનોડ તો ધન વીજભારિત હોય છે. તો એ એનોડ તરફ ગયા તો ધન વીજભાર તરફ કોણ જાય? ઋણ વીજભાર જાય. એના પરથી ખ્યાલ આવ્યો કે કેથોડ કિરણો ઋણ ભારિત કિરણો છે. કેથોડ કિરણો કેવા છે? ઋણ વીજભારિત વિકિરણો છે કેથોડ કિરણો. બીજું શું ખબર પડી? તો કે કેથોડ કિરણો પોતે દ્રશ્યમાન નથી, દેખાતા નથી, પરંતુ એમની વર્તણૂક અમુક પ્રકારના પદાર્થની મદદથી જાણી શકાય. વિઝિબલ નહોતા. કેથોડ કિરણો દ્રશ્યમાન નથી, પણ અમુક વર્તણૂકથી એમની પ્રેઝન્સ જાણી શકાય. કઈ રીતે? તો કે આ પ્રસ્ફુરણ પડદો રાખ્યો, એના પર એ કિરણો આવવાના લીધે સ્પાર્ક થતા હતા ને સ્પાર્કની મદદથી તેની હાજરી જાણી શકાય. આપણે ટેલિવિઝનની જે પિક્ચર ટ્યુબ છે એ કેથોડ કિરણ નળી જ છે અને ટેલિવિઝનનો જે સ્ક્રીન હોય ને એ પ્રસ્ફુરિત પડદો હોય છે અને એના કારણે ટેલિવિઝનની સ્ક્રીન પર જે પ્રસ્ફુરણ થાય એટલે કે જે ગ્લો થાય છે એના લીધે આપણને એના ઉપર ચિત્રો દેખાય છે. યા ચલચિત્ર મૂવી જેને કહીએ જોઈ શકો છો. બીજી વાત કરીએ કેથોડ કિરણની, તો કેથોડ કિરણ માટે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા જુદા જુદા. શું એક્સપેરિમેન્ટ કર્યા? તો કેથોડ કિરણો આગળ વીજભારિત પ્લેટો મૂકવામાં આવી. પહેલા તો બીજી એક સરસ વાત કે અહીંયા જો વીજભારિત પ્લેટ મૂકીએ, ધન વીજભારિત ને ઋણ વીજભારિત પ્લેટ મૂકી તો કેથોડ કિરણો કોના તરફ ગયા? ધન વીજભાર તરફ ગયા. એટલે સાબિત શું થયું કે એ પોતે ઋણ વીજભારિત છે. એ સિવાય બીજો એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો કે આવી રીતે વચ્ચે આ લોકોએ એક વ્હીલ મૂકી દીધું, ચક્કરડી જેને કહેવાય, અને વ્હીલ મૂક્યું ને જેવું કેથોડ કિરણો નીકળે છે તો આ વ્હીલ ફરે છે. ને વ્હીલ ફરે છે એનો મતલબ શું થયો કે કેથોડ કિરણોમાં કંઈક દમ છે, તાકાત છે, અર્થાત એક દ્રવ્યમાંથી નીકળતા કિરણો છે. કેથોડ કિરણો શેમાંથી નીકળતા કિરણો છે? દ્રવ્યમાંથી નીકળતા કિરણો છે. તો જ એ લોકો આને ચલિત કરી શક્યા, એટલે દ્રવ્યમાંથી નીકળતા કિરણો છે. ત્રીજી વસ્તુ, આમાં આ લોકોએ બહુ જુદા જુદા વાયુઓ ભરીને એક્સપેરિમેન્ટ કર્યો. હિલિયમ વાયુ ભર્યો, હાઇડ્રોજન વાયુ ભર્યો, નાઇટ્રોજન વાયુ, બધા ડિફરન્ટ ગેસ ભરીને સેમ પ્રેક્ટિકલ રિપીટ માર્યા. તો પણ કેથોડ કિરણો દરેકે દરેક વાયુમાં મળ્યા. એટલે ખબર પડી કે આ કિરણો એ વાયુની મૂળભૂત લાક્ષણિકતા છે જે બધામાં હોય ને હોય જ. એટલે વાયુના સ્વભાવ પર આધાર રાખતા નથી એવું કહી શકાય. ત્રીજી વાત કે એ લોકોએ ચુંબકીય ક્ષેત્ર મૂક્યું. અહીંયા વીજભારિત પ્લેટો મૂકી હતી, ચુંબકીય ક્ષેત્ર મૂકી જોયું, અહીંયા મેગ્નેટ્સ મૂક્યા. તો મેગ્નેટ મૂક્યા કે વિદ્યુતીય ક્ષેત્ર મૂક્યું, તેમના પર કોઈ ખાસ અસર થઈ નહીં. એટલે એવું કહેવાય કે કેથોડ કિરણો અહીંયા ચુંબક મૂકી રાખો તો એ કઈ તરફ જાય છે? નોર્થ પોલ કે સાઉથ પોલ તરફ, એવું ચેક કરવામાં આવ્યું. અહીંયા ધન ઋણ પ્લેટો મૂકવામાં આવી તો એના પરથી તારણ નીકળ્યું કે કેથોડ કિરણો જે છે એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર
માં પણ સીધી લીટીમાં ગતિ કરે છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં પણ સ્ટ્રેટ પાથ ઉપર ગતિ કરે છે, એટલે એ સીધી લીટીમાં ગતિ કરે છે તેવું કહેવાય. કેથોડ કિરણોની અન્ય લાક્ષણિકતાઓ જોઈએ તો એના માર્ગમાં અહીંથી કેથોડ કિરણો નીકળે છે ને કોઈ ધાતુનો આવી રીતે ઓબ્સ્ટેકલ અવરોધ મૂકવામાં આવે તો કેથોડ કિરણો એના પર અથડાયા અને અહીંથી પાછા ફર્યા તો કોઈક નવીન પ્રકારના વિકિરણો મળ્યા જેને એક્સ-રે કહેવામાં આવે છે. એક્સ એટલે અજ્ઞાત, નહોતા જાણતા નવા કિરણો કયા હતા, એટલે એને એક્સ નામ આપી દીધું. તો કેથોડ કિરણોના માર્ગમાં જો કોઈ અવરોધ મૂકવામાં આવે, કેથોડ કિરણોના માર્ગમાં જો અવરોધ મૂકવામાં આવે તો તેના પર અથડાઈ નવીન પ્રકારના વિકિરણો ઉત્પન્ન થાય છે જેને એક્સ-રે કહેવામાં આવે છે. આ સિવાય કેથોડ કિરણોની એક લાક્ષણિકતા એ છે કે એ વાયુઓનું આયનીકરણ કરી શકે છે. તે શું કરી શકે છે? વાયુઓનું આયનીકરણ. જો કોઈ વાયુમાંથી કેથોડ કિરણો પાસ કરવામાં આવે તો એ વાયુનું શું કરી શકે છે? આયનીકરણ કરી શકે છે. તો આ થઈ આપણે કેથોડ કિરણોની લાક્ષણિકતા. અને આ જે કેથોડ કિરણો એ વાયુના સ્વભાવ પર આધાર રાખતા નથી. કોઈ પણ વાયુ હોય તો પણ આ કિરણો અવશ્ય હતા. અને આ જ કિરણોને જે થોમ્સને ઇલેક્ટ્રોન એવું નામ આપ્યું 1897માં. તો યાદ રાખજો, ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? જે થોમ્સન. કઈ સાલમાં? તો 1897માં. તો આના પછીના લેક્ચરમાં આપણે શું શીખવાના છીએ? તો એ જ ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર કઈ રીતે નક્કી કર્યો તે પ્રયોગ આના પછીના લેક્ચરમાં આપણે શીખીશું. તો ફટાફટ રિવિઝન કરી લઈએ. તો આ જે કેથોડ કિરણ નળી છે, તો આ નળી આધારે કેથોડ કિરણોના ગુણધર્મો શું હતા કે કેથોડથી શરૂ થાય, એનોડ તરફ જાય. વીજભારિત પ્લેટો મૂકી તો એ ધન વીજભાર તરફ ગયા, અર્થાત કેથોડ કિરણો ઋણભારિત છે. એ દ્રશ્યમાન નથી પણ પ્રસ્ફુરણ પડદા પર સ્પાર્ક ઉત્પન્ન કરતા હતા, જેના લીધે તેમની હાજરી જાણી શકાય. વિદ્યુત ક્ષેત્ર મૂક્યું, ચુંબકીય ક્ષેત્ર મૂક્યું, પણ કેથોડ કિરણો સીધી લીટીમાં જ ગતિ કરે છે. કોઈ પણ ક્ષેત્રમાં એ વિચલિત થતા નથી. જો એના માર્ગમાં કોઈ સોલિડ વસ્તુ મૂકવામાં આવે તો એના સાથે અથડાઈને નવીન પ્રકારના વિકિરણો પેદા કરે છે જેને એક્સ-રે કહેવાય. કેથોડ કિરણો વાયુનું આયનીકરણ કરી શકે છે. અને આ બધા જે ગુણધર્મો જાણ્યા પછી દરેકે દરેક વાયુમાં કેથોડ કિરણો મળ્યા, એનો અર્થ કે દરેક પરમાણુમાં આ મૂળભૂત કણ હોવો જ જોઈએ. અને આ ઋણ વીજભારિત મૂળભૂત કણને ઇલેક્ટ્રોન એવું નામ જે થોમ્સને આપ્યું 1897માં. તો ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? જે થોમ્સન 1897. તો મળીએ કાલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળના ગુણોત્તર સાથે.